જંબુસર તાલુકાના વેડજ ગામે તારીખ 10 ઓક્ટોબરના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર વેડજ ખાતે સરકારી એનપીસીબી કાર્યક્રમ અંતર્ગત આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો। આ દરમિયાન 40 થી 45 જેટલા લાભાર્થીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી તથા મફત દવાઓ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેમ્પમાં ડોક્ટર મયુર સાહેબ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગિરધરસિંહ રાજપુરોહિત તેમજ આરોગ્ય મંદિરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ N24 ગુજરાતી ન્યૂઝ વેડજ। વેડજ ગામમાં સરકારી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં આંખના ડૉક્ટર આવેલા હતા। એમને મારી તપાસ કરી દવા ને બધું આપેલ છે અને ડૉક્ટર સારા છે। નમસ્કાર, હું ગિરધરસિંહ રાજપુરોહિત, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વેડજ। આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર વેડજ ખાતે આંખની તપાસનો જે અત્યારે સરકારશ્રીનો જે એનપીસીબી પ્રોગ્રામ ચાલે છે એ અંતર્ગત વેડજ ખાતે આંખની તપાસનો કેમ્પ રાખેલો હતો, જેની અંદર ડૉક્ટર મયુર સાહેબ, ઓપ્થોલ્મોલોજિસ્ટ દ્વારા તમામ લાભાર્થી 40 થી 45 એના કરતાં વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો તથા એમને જે પણ આંખની તકલીફ હોય એની તપાસ કરી, જેમ કે ઝામર હોય, મોતિયાની તકલીફ હોય, એ તમામ આંખમાંથી પાણી પડતું હોય કે આંખમાં લલાશ હોય, એ બધાની તપાસ કરી ને એમને મફતમાં દવા આપવામાં આવી તથા એમને કોઈને ઓપરેશન કરવાની જરૂર હોય તો એમને માર્ગદર્શન પૂરો પાડવામાં આવ્યો। અને અમારા તમામ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ, જેમ કે MPSW ભાઈ, FSW બેન, અમારા આશા ફેસિલિટર બેન અને તમામ સ્ટાફ આજના પ્રોગ્રામને સફળ બનાવો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।